જય જવાન, જય કિસાન, જય હિન્દ. આપણા ભારત દેશ અને પાકિસ્તાન આ બંને દેશોની સમસ્યા 1947થી જ્યારે ભારત પાકિસ્તાન અલગ પડ્યા ત્યારથી આતંકવાદની સમસ્યાઓ ચાલુ છે. ભારત અને પાકિસ્તાન 1947થી જ અલગ પડ્યા ત્યારથી જ આપણા દેશ માટે પાકિસ્તાનમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે, તેના કેમ્પો છે અને આતંકવાદીઓને શરણ પણ મળે છે અને ફંડ પણ મળે છે. અને એ આતંકવાદીઓ ભારત દેશને કેવી રીતે હાનિ પહોંચાડી એના માટે સતત પ્રયત્નશીલ હોય છે. નિર્દોષ લોકોના પર હુમલો કરવો, એમના જીવ લેવા, આ એમની કાયરતાનું કામ હોય. એટલે આપણો દેશ 1947થી પાકિસ્તાન જ્યારથી છૂટું પડ્યું ભારતથી ત્યારથી આ આતંકવાદની સમસ્યા છે. 70-75 વર્ષ થયા ભારત દેશને આઝાદ થયા, છતાં પણ આ આતંકવાદની સમસ્યા હજુ સુધી એનો પૂરો ખાત્મો થયો નથી. સંપૂર્ણ આતંકવાદીઓનો નાશ થયો નથી. અને આએ દિન આ આતંકવાદની સમસ્યા ચાલુ જ હોય. અનેક આતંકવાદીઓ એમની કાયરતા બતાવી અને નિર્દોષ લોકો પર હુમલા કરી અને નિર્દોષ લોકોના જીવ લેતા હોય. આ સમસ્યા એમ મટવાની નથી. કેટલાય હુમલા થઈ ગયા આતંકવાદીઓના, કેટલા નિર્દોષ લોકોના જીવ ગયા, કેટલી માલહાનિ થઈ, કેટલું નુકસાન થયું, છતાં પણ હજુ એ સમસ્યા ઘટી નથી. આનું નિરાકરણ લાવવા માટે